ગુજરાત મેલ અખબાર એ ખરેખર ગુજરાતી અખબારી જગતમાં એક આગવું છે. આગવું એ રીતે કે એવો અમે આગ્રહપૂર્વક પ્રયાસ કરીએ છીએ કે એમાં પોઝિટિવ અને પ્રેરણાત્મક, સકારાત્મક, સમાજને ઉપયોગી એવા સમાચારો જ લેવાય. આપણી આસપાસની દુનિયામાં અનેક પ્રકારની ઘટનાઓ બને છે. કેટલીક નેગેટિવ હોય છે, કેટલીક દુઃખદ હોય છે અને કેટલીક પૂર્વગ્રહયુક્ત અથવા તો દ્વેષપૂર્ણ હોય છે. પરંતુ ગુજરાત મેલનો એવો પ્રયાસ છે કે સમાજને ઉપયોગી અને સકારાત્મક અસર પેદા કરે એવા સમાચારોને સ્થાન આપવું. એક રેસિડેન્ટ તંત્રી તરીકે મને આ પહેલ ગમી છે. અમારા માલિક તંત્રી અતુલભાઈનો પણ આગ્રહ છે કે આપણે એવા સમાચારો લેવા છે કે જે સકારાત્મક હોય. વાચક સવારે ઉઠે અને આવા નેગેટિવ અથવા તો દુષ્પ્રેરણાયુક્ત સમાચારો વાંચવા મળે એ આપણે ટાળવું જોઈએ. એટલે એ રીતે ગુજરાત મેલ આગવી કીડી કંડારી છે અને મને પણ આ અખબાર સાથે કામ કરીને આ એક જે પ્રથા રાખી છે એ માટે મને પણ પોતાને ખુશી છે અને હું ખુશીપૂર્વક સાની સાથે સંકળાયેલો છું. અત્યાર સુધી લગભગ મારા 25 થી 27 વર્ષના જુદા જુદા અખબારો સાથેના અનુભવો મને આ એક જે પહેલ છે ગમી છે. કેમ કે સમાચારો તો ઘણા સમાચાર પત્રો તો આવે છે, ઘણા બધા જુદા જુદા સમાચારો લે છે, પણ આ રીતે ચુસ્ત સિદ્ધાંતપૂર્વક ચાલવું એ આ અખબારી જગતમાં ઘણું અઘરું છે. અને છતાં આર્થિક તકલીફો પડતી હોવા છતાં એ આ સિદ્ધાંતોને વળગી રહ્યું છે. અને અમારો પણ એવો પ્રયાસ છે, એક તંત્રી તરીકે મારો પણ એવો પ્રયાસ છે કે સમાચારો એવા લેવા કે સમાજને કંઈક નવું જાણવાનું મળે, નવી માહિતી મળે, સરકારની સારી નીતિઓની પણ પ્રશંસા કરીએ અને કોઈ રચનાત્મક કે કોઈએ કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો એને બહાર લાવીએ. અને મારો પણ પ્રયાસ એવો છે કે આ સમાચારો વધુ લોકો સુધી પહોંચે. એ